ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ. ઇફ શબ્દનો અર્થ જો, અગર, જો કે, અથવા કે, યદિ અથવા નહીં, એ શરતે કે એ સ્થિતિમાં કે થાય છે. ઇફ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ. હીલ કમ ઇફ નેસેસરી, અર્થાત જરૂર પડશે તો તે આવશે. એક બીજું ઉદાહરણ જોઈએ. યુ મે ગો હોમ ઇફ યુ વોન્ટ ટુ, અર્થાત જો તમે ઈચ્છો તો તમે ઘરે જઈ શકો છો. એક અન્ય ઉદાહરણ જોઈએ. શી એક્ટેડ એઝ ઇફ શી ન્યૂ નથિંગ, અર્થાત તેવી રીતે વર્તી હતી કે જાણે તે કશું જ જાણતી ન હોય. ફ્રેન્ડ્સ, વધુ માહિતી માટે અમારી વેબસાઇટ meaninginggujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.